हेलो स्टूडेंट्स। आज मैं आप लोगों का चैप्टर नंबर 2 काबुली वाला लेकर आया हूँ। तो आइए हम देखते हैं चैप्टर के अंदर क्या है। મારી 5 વર્ષની દીકરી મિનીથી ઘડીક વાર પણ મૂંગું રહેવાતું નહીં. એક દિવસ તે સવારમાં બોલી, પિતાજી, રામદયાલ ચોકીદાર છે ને, એ કાગડાને કૌવા કહે છે. એને કંઈ ખબર જ નથી પડતી. એ પિતાજી, હું કંઈ બોલું એ પહેલાં તો તેને બીજા વાત આદરી દીધી. જુઓ પિતાજી, ભોલે કહે છે કે આકાશમાં હાથી સૂંઢથી પાણી ઉડાડે ને એટલે વરસાદ થાય. પિતાજી બોલે, ખોટું બોલે છે ને? અને પછી તે રમવામાં લાગી ગઈ. મારું ઘર સડકને કાંઠે છે. એક દિવસ મિની ઘરમાં રમતી હતી ત્યારે અચાનક રમવાનું છોડી દરવાજા તરફ દોડી અને જોર જોરથી રાડો પાડવા લાગી, કાબુલીવાલા, ઓ કાબુલીવાલા. ખંભા પર સૂખા મેવાની જોડી લટકાવી હાથમાં દ્રાક્ષની પેટી લઈને એક લાંબો એવો કાબુલી ધીમે ચાલે સડક પર જઈ રહ્યો હતો. તેને ઘર તરફ આવતો જોઈને મિનીએ દોડતી અંદર આવી ગઈ. એને डर લાગ્યો कि क्या ते ने तो आप लोगों ने देखा यहाँ पर एक काबुली वाले की बात हो रही है और एक मिनी नाम की लड़की की बात हो रही है. तो जो मिनी है वो क्या, उसका मुंह कभी बंद नहीं रहता है. वो एक के बाद एक प्रश्न पूछती रहती है. अचानक एक दिन क्या है, उसने काबुली वाला मतलब उसने क्या है, ड्राई फ्रूट बेच रहा है. तो वो क्या है कि कंधे पे यानी एक थैला लटका के और वो ड्राई फ्रूट का जो पेटी है, वो हाथ में द्राक्ष की जो पेटी है यानी कि किशमिश तो लेकर आ रहा है. तो उसके बारे में यहाँ पर बात हो रही है. ઉપાડી જશે એ એવું માને કે કાબુલીવાળાની જોડીમાં જો તમામ તપાસ કરીએ તો એના જેવા 2-4 બાળકો મળી આવે. કાબુલીએ હસીને મને સલામ કર્યો. મેં તેની પાસેથી થોડી ખરીદી કરી. પછી તે બોલ્યો, સાહેબ, મારી દીકરી ક્યાં ગઈ? મેં મિનીના મનનો ડર દૂર કરવા માટે એને બોલાવી. કાબુલીએ પોતાની જોડીમાંથી કિશમિશ અને બદામ કાઢી મિનીને દેવા ગયો, પણ મિનીએ કંઈ જ ન લીધું. બીકને કારણે તે મારા પગે વળી રહી. કાબુલી સાથે એનો પહેલો પરિચય આવી રીતે થયો. થોડા દિવસો પછી કોઈ જરૂરી કામ હું બહાર જતો રહ્યો. મેં જોયું કે મિની કાબુલી સાથે ડાહી વાતો કરતી હતી અને કાબુલી મલકાતો સાંભળતો હતો. તેની મિનીને મુઠ્ઠી ભરીને બદામ કિશમિશ આપ્યા હતા. મેં કાબુલીને આઠાના આપતા કહ્યું, આને આ બધું શા માટે આપે છે? હવે ન આપીશ. પછી હું બહાર ચાલ્યો ગયો. થોડી વાર સુધી તે મિની સાથે વાતો કરતો રહ્યો. જતાં તે મિનીના હાથમાં આઠાના આપતો ગયો. જ્યારે હું ઘેરે પાછો ફર્યો ત્યારે જોયું મિનુની હાથમાં काबुली पासेथी आठाना लेवाने कारण ए खिजाती हती. अब यहाँ पर ऐसा था कि मिनी को मन में डर था कि जो काबुली वाला है उसके झोली में क्या है, उसके जैसे बच्चे को उसने पकड़ के रखा होगा. लेकिन ऐसा नहीं है. जब मिनी के पापा ने काबुली वाले को बुलाया और उसको उसके सामने लेकर आए मिनी को, तो उसने अपने झोली में से काजू और किशमिश निकाल के क्या है मिनी को दिया. तो इस तरह से मिनी और काबुली वाले की दोस्ती हो गई. और काबुली वाला जो है वो बैठकर मिनी के साथ में बात करता था और क्या है कि उसको ना वो काजू और बादाम देता था. लेकिन क्या है कि उसके पापा ने ये बात के लिए उन्हें रोका और एक दिन उनको क्या है उनके हाथ में आठाना दिया. तो जब ना काबुली वाला गया तो वो जो आठाना था वो क्या किया, उन्होंने काबुली वाले ने मिनी के हाथ में दे के चला गया. काबुली रोज आवतो रह्यो. तेने किशमिश बदाम दઈને મિનીના નાજુક મન પર અધિકાર જમાવી લીધો હતો. બંને ખૂબ વાતો કરતા અને હસતા રહેતા. રહેમત કાબુલીને જોઈને મારી પુત્રી હસતા પૂછતી
કાબુલીવાલા, ઓ કાબુલીવાલા, તારી ઝોલીમાં શું છે? રહેમત હસતો હસતો જવાબ દેતો. હાથી પછી તે મિનીને પૂછતો, તું સાસરે ક્યારે જઈશ? તેનો જવાબ આપવાને બદલે તે સામે જે સવાલ પૂછતી, તું સાસરે ક્યારે જઈશ? રહેમત પોતાને જાડો સૂંડો ખેંચીને કહેતો, હું સાસરેને મારીશ, સસરાને મારીશ. એ સાંભળીને મિની ખૂબ હસતી. દર વર્ષે શિયાળાને અંતે કાબુલી પોતાના વતન ચાલ્યો જતા પહેલાં તે બધા લોકો પાસેથી બાકી નીકળતા પૈસા ઉઘરાણી લેતો. તે ઘેરે ફરતો થતા દિવસમાં એક વખત મિનીને ચોક્કસ મળવા આવતો. तो यहाँ पर क्या है, जो काबुली वाला जो था उसने मिनी के मन में बहुत जगह कर ली थी. तो दोनों की क्या है, बातें, हंसी मजाक, जैसे यहाँ पर बताया गया है उस तरह का होता था. तो जो काबुली वाला है हर साल के अंत में क्या है कि अपने घर जाता था. तो वो पहले क्या करता था कि पहले अपने वतन के नहीं क्या है सबका ये नहीं क्या है पैसा जो था वो ले लेता था. उसके बाद वो फिर जाता था. એક દિવસ સવારે હું મારા રૂમમાં બેસી કંઈક કામ કરતો હતો. ત્યાં સડક ઉપર કંઈક દેખાડો સાંભળ્યો. જોયું તો રહેમત કાબુલીને બે પોલીસ પકડીને લઈ જતા હતા. રહેમતના જબ્બાના પર લોહીના દાગા હતા અને એક પોલીસના હાથમાં લોહીવાળી छरी. एक दिन सुबह उसके मिनी के जो पिताजी है वो क्या है रूम के वहाँ थे. तो उन्होंने क्या देखा कि आवाज़ हो रही है. तो उन्होंने खिड़की पे से देखा तो देखा जो काबुली वाला है उसको दो पुलिस पकड़वा के लेके जा रहे हैं और साथ में उसके पुलिस वाले के हाथ में एक खून वाला छरी है और काबुली वाले के कुर्ते पर खून के निशान है. પોલીસ અને રહેમતના મોડેથી જે કંઈક સાંભળ્યું તે પરથી જાણવા મળ્યું કે અમારી પાડોશમાં રહેતા એક માણસે રહેમત પાસેથી એક ચાદર ખરીદી હતી. એના થોડા રૂપિયા બાકી હતા જે આપવાની તેને ના પાડી દીધી. બસ એટલામાં વાત વધી ગઈ અને કાબુલીએ તેને છરી મારી દીધી. એટલામાં જ કાબુલીવાળા કરતી મિની ઘરમાંથી બહાર આવી. રહેમતનો ચહેરો ક્ષણવાર ખીલી ઉઠ્યો. મિનીએ તરત જ પૂછ્યું, તું સાસરે જઈશ? રહેમતે હસીને કહ્યું, હા, ત્યાં તો જઉં છું. રહેમતે અનુભવ્યું કે મિની તેના જવાબથી ખુશ ન થઈ. ત્યારે તેને પોતાનો ગુસ્સો દેખાડીને કહ્યો, સાસરાને હું મારત પણ શું કરું? મારા હાથ બંધાયેલા છે. છરી મારવાના ગુના બાબતે રહેમતને ઘણા વર્ષોની જેલની સજા થઈ. એ દરમિયાન મિની કાબુલીને ભૂલી ગઈ. થોડા વર્ષો વીત્યા. આજે મિનીના લગ્નનો દિવસ છે. લોકોની આવડ જવડ ચાલુ છે. હું મારા રૂમમાં બેઠો બેઠો ખર્ચનો હિસાબ લખતો હતો. ત્યાં રહેમત સલામ ભરીને એક બાજુ ઊભેલો હતો. પહેલી નજરે તો હું તેને ઓળખી પણ ન શક્યો. તેની પાસે તેની ઝોલી પણ નહોતી, પણ પહેલાંની જેમ ચહેરા પર ખુશી પણ ન હતી. મેં જ્યારે ધ્યાનથી તેને જોયું ત્યારે હું તેને માંડ ઓળખી શક્યો. આ તો રહેમત કાબુલી છે. तो क्या है कि काबुली वाले ने एक उसके पड़ोस में, मिनी के जो पड़ोस में किसी ने पैसे बाकी थे तो पैसे के उसमें उन्होंने क्या है बोलाचाली में जो रहमत है काबुली वाला उसने क्या है उसको चाकू मार दिया था. तो उसको पुलिस पकड़ के ले जा रही थी. मिनी आती है. फिर मिनी उससे पूछती है कि तुम सासरे जा रहे हो? तो वो बोल रहे कि हाँ मैं सासरे जा रहा हूँ. तो वो उसने के बात से वो क्या है वो खुश नहीं हुई थी. ये बात किसको? रहमत को पता चल गई थी. लेकिन उसने कहा कि मेरे हाथ बंधे हैं, मैं कुछ कर नहीं सकता हूँ. तो इस तरह से क्या है रहमत को बहुत दिनों की जेल होती है और काफ़ी समय बीत जाता है. तो क्या होता है कि जो रहमत जब जेल से छूटता है और वो आके जिस दिन खड़ा होता है उस दिन क्या है मिनी की शादी होती है. और जो मिनी के पिता है वो क्या है रहमत को, काबुली वाले को नहीं पहचान पाते हैं. फिर बहुत ध्यान से देखने के बाद उनको लगता है कि ये तो रहमत है काबुली वाला. मैं पूछ्યું, અરે રહેમત ક્યારે આવ્યો?
કાલે સાંજે જ જેલમાંથી છૂટ્યો. તેને કહ્યું. મેં તેને કહ્યું, આજ મારા ઘરમાં એક જરૂરી પ્રસંગ છે. હું એમાં વ્યસ્ત છું. તું આજે જા, પછી ક્યારે આવજે. તે ઉદાસ થઈને જવા લાગ્યો. દરવાજે પહોંચીને ઊભો રહ્યો ને બોલ્યો, જરાક બેબીને ન મળી શકું? કદાચ તે એવું માનતો હતો કે મિની હજુ પણ એવી જ નાનકડી બાળકી હશે. હજુ પણ પહેલાંની જેમ કાબુલીવાળા, ઓ કાબુલીવાળા એમ બોલાવી દોડતી આવશે. એ બંને પહેલાંની જેમ જ ખૂબ જ વાતો કરશે અને હસતા રહેશે. મેં કહ્યું, આજે ઘરમાં ઘણા કામ પડ્યા છે. આજે એને મળવું શક્ય નથી. તે ઉદાસ મને સલામ કરીને દરવાજાથી બહાર નીકળી ગયો. હું વિચારતો હતો કે તેને પાછો બોલાવ્યો ત્યારે મેં ખુદ જ પાછો ફર્યો અને બોલ્યો, આ થોડા મેવો બેબી માટે લાવો હતો, તે આપી દેજો. હું તે લઈને પૈસા આપતો હતો, પણ તે બોલ્યો, મારા ઉપર ઘણા ઉપકાર છે સાહેબ, પૈસા રહેવા દો. થોડી વાર અટકીને બોલ્યો, તમારી દીકરી જેવી જ મારે પણ એક દીકરી છે. તેને યાદ કરીને હું તમારી દીકરી માટે થોડા મેવા લાવ્યો હતો. હું તમારે ત્યાં ક્યારે વેપાર કરવા નહોતો આવતો. તેણે પોતાના જબ્બામાં ખિસ્સામાં હાથ નાખીને એક મેલઢેલો સકેલા કાગળનો એક ટુકડો કાઢ્યો. એને ખૂબ જ કાળજીપૂર્વક તેની ચારે ઘડીઓ ખોલીને મારા ટેબલ પર મૂક્યો. જોયું કે કાગળમાં એ ટુકડામાં એક નાનકડા હાથને પંજો છુપાયેલો હતો. હાથમાં થોડી સ્યાહી લાગેલી, કાગળ પર 2 છાપ લેવામાં આવી હતી. પોતાની લાડકી દીકરી યાદ કરીને રહેમત દર વર્ષે કલકત્તાની ગલીઓમાં વ્યાપાર કરતો. આ જોઈને મારી આંખો ભરાઈ આવી. બધું પડતું મૂકીને મેં તરત મિનીને બોલાવી. લગ્ન માટે શણગાર સજેલી મિની શરમાતા આવી અને મારી પાસે ઊભી રહી અને જોઈને રહેમત કાબુલી આવક રહી ગયો. તે પહેલાંની જેમ મિની સાથે વાતો ન કરી શક્યો. પછી તે હસતા હસતા બોલ્યો, દીકરી, સાસુને ઘેરે જવાની છે ને? મિની હવે સાસુનો અર્થ સમજતી હતી. શરમથી તેનું મોઢું રોતું ચોળ થઈ ગયું અને તે અંદર જતી રહી. મિનીના ગયા પછી રહેમતે ઊંડો શ્વાસ લીધો અને જમીન પર જ બેસી ગયો. એકાએક તેના મનમાં એક વાત સ્પષ્ટ થઈ ગઈ. તેની પોતાની દીકરી પણ આટલા વર્ષમાં કેટલી મોટી થઈ ગઈ હશે. આ 8 વર્ષમાં તેનું કોણ જાણે શું થયું હશે. એ તેની યાદમાં ખોવાઈ ગયો. મેં ખિસ્સામાંથી થોડા રૂપિયા કાઢી તેના હાથમાં મૂક્યો અને કહ્યું, રહેમત, તું હવે તારી દીકરી પાસે તારા वतन चालियो जा. तो यहाँ पर क्या हुआ, जो काबुली वाला है वो बिना कुछ कहे चले जा रहा था, लेकिन अचानक उसे ध्यान आया कि मेरे जेब में जो मैं मिनी के लिए जो काजू बादाम लेकर आया हूँ वो उसे मैं दे दूँ. तो ये उसको देने के लिए जब उसने दिया तो वो अपने जेब में से पैसा निकाल के दे रहा था मिनी के पापा. तो उन्होंने क्या कहा कि नहीं, मैं मिनी को अपनी लड़की के जगह पे रखा है. मैंने अपनी लड़की को याद करके उसको मैं वो करता हूँ. मुझे इस पैसे की कोई ज़रूरत नहीं है. तो उसने जो काबुली वाले ने क्या है, एक अपने जेब में संभाला हुआ कागज़ जो है वो निकाल कर उसको दिखाया. तो उसमें क्या है, उसकी बेटी के हाथ की छाप, यानी साई से जो छोटे छोटे हाथों की छाप वो थी. तो वो मिनी को अपनी बेटी के रूप में ही देखता था. तो वो ये सब देखकर जो मिनी के पापा है उसका मन भर गया. उन्होंने क्या है, मिनी को बुलाया. तो मिनी क्या है, दुल्हन के रूप में सजकर आई थी काबुली वाले के सामने. ये देखकर काबुली वाले क्या है, बहुत ही उसका मन क्या है भर गया. उसने मिनी को कहा कि तू अब ससुराल जाएगी ना. तो मिनी जो है वो क्या है, शर्मा गई. और वो क्योंकि अभी मिनी को ससुराल का मतलब पता था, इसीलिए. तो फिर ये सब देखकर जो पता काबुली वाला है उसका मन एकदम भावुर हो गया है. और फिर उसके मिनी के पापा ने अपने जेब में से कुछ पैसे निकाल के काबुल वाले को दिया और कहा कि तुम अपने वतन पे जाओ अपनी बेटी के पास. तो इस तरह से ये जो स्टोरी है ये यहाँ पर ख़त्म होती है, काबुली वाला. तो आप लोगों को बहुत अच्छा लगा होगा और आप इसके बारे में जानते भी होंगे. फिर मैं मिलूँगा मेरे नेक्स्ट वीडियो में नेक्स्ट चैप्टर के साथ में.